આગામી તારીખ 8 ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અભિયાન દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે। ત્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આગામી 8 ડિસેમ્બરના રોજ પોલિયો રસીકરણ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। જે અનુસંધાને અંકલેશ્વરની ગોયા બજાર ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પોલિયો અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપડા દ્વારા પોલિયો અભિયાનની કામગીરીમાં જોડાયેલ આશા વર્કર, આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફને પોલિયો કેવી રીતે પીવડાવવો, ટેલિસીટ કેવી રીતે ભરવી, બાળકોનું માર્કિંગ કેવી રીતે કરવું વગેરેની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ વર્ગમાં આશા વર્કરો, આંગણવાડી બહેનો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ત્યારે આગામી 8 ડિસેમ્બર પોલિયો રસીકરણ અભિયાનના અનુલક્ષીને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કુલ 255 જેટલા બૂથો ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું। હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર ગોયા બજાર, સરકારશ્રી દ્વારા 8 ડિસેમ્બર 2024ના રોજ SNID પોલિયોનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ તારીખ 30 નવેમ્બર 2024ના રોજ અંકલેશ્વર તાલુકામાં તમામ PHC તેમજ અર્બન મેડિકલ સેન્ટરમાં તમામ આશા વર્કર અને આંગણવાડી વર્કરોનું પોલિયોની ટ્રેનિંગ રાખવામાં આવેલ છે। તેમાં પોલિયો કેવી રીતના પીવડાવવો, પોલિયોની ટેલિશીટ કેવી રીતના ભરવી, બાળકને કેવી રીતના સમજાવીને પોલિયોથી રક્ષિત કરવા એ તમામ ટ્રેનિંગ આપવામાં આવેલ છે। અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કુલ 255 બૂથનું આયોજન કરવામાં આવેલ છે। આ તમામ બૂથમાં 8 ડિસેમ્બર 2024ના રોજ આપને એક નમ્ર અપીલ છે કે 8/12/2024ના રોજ આપણા નજીકના પોલિયોના બૂથ પર બાળકને લઈ જાઓ અને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી અપાવી બાળકોને પોલિયોના રોગથી રક્ષિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે।